નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું પ્રકરણ આપણે ગણતરીની દ્રષ્ટિએ પૂરું કર્યું. એની થિયરી હતી એ પણ આપણે સંપૂર્ણ જોઈ. પ્રમેય નંબર 6.8 અને 6.9 જે સૌથી અગત્યના છે, પાયથાગોરસ પ્રમેય અને એનું પ્રતિપ્રમેય, એ કેવી રીતે સાબિત કરી શકાય તે પણ જોયું અને અગત્યના તારણો પણ જોયા. અને જે દાખલાઓ એને અનુસંધાનમાં હતા એ દાખલા આપણે અલગ પાઠ્યપુસ્તકમાંથી લઈને પણ ગણાયા છે. બરાબર, તો હવે આપણે એના સાબિત કરો કે ના જે દાખલા છે અમુક એ કેવી રીતે સાબિત કરી શકાય. પરીક્ષામાં આના ઓછા ચાન્સીસ છે પૂછવાના, પરંતુ સાબિત કરવાની મેથડ આપણને આવડવી જોઈએ. તેથી આપણે અમુક દાખલા ગણવાના છે. તો સ્વાધ્યાય 6.2 માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે પહેલેથી જોયો છે. તો હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. આકૃતિ તમે જોઈ શકો છો, આ રીતનું આપેલું છે કે LM સમાંતર CB અને LN સમાંતર CD હોય તો સાબિત કરો કે AM upon AB બરાબર AN upon AD. આ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે આકૃતિ દોરી દઈશું તો વધારે ખ્યાલ આવશે. આવી રીતની આકૃતિ આપેલી છે. અહીં લખ્યું છે NL, N અહીંયા L અને આ રીતનું અહીંયા લખ્યું છે ML. અહીંયા છે A B C અને D. તો આ રીતની આપણને આકૃતિ આપેલી છે. તો આપણે લખી શકીએ છીએ પક્ષ. અહીંયા શું આપ્યું છે LM CB. તો LM એ કોને સમાંતર, તો આપણે લખીએ કે ત્રિકોણ ABC માં શું છે LM સમાંતર BC, LM સમાંતર BC છે. અને ત્રિકોણ ADC માં LN સમાંતર CD છે, LN સમાંતર CD છે. તો આટલી વાત પક્ષમાં આપેલી છે એટલે કે આપેલું છે. સાબિત શું કરવાનું છે, તો સાધ્યમાં લખીશું જેને સાબિત કરવાનું છે. શું આવશે AM upon AB અને AN upon AD. તો આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી સ્ટાર્ટ કરીશું. તો સાબિતીમાં પહેલા આપણે ત્રિકોણ ABC લઈ લઈએ. તો ત્રિકોણ ABC માં શું આપેલું છે ML એટલે કે LM upon BC, LM upon BC છે. તો પ્રમેય નંબર 6.1 પ્રમાણે આપણને એનું પરિણામ ખબર છે. AM upon MB શું મળશે, AM upon MB બરાબર AL upon LC, AL upon LC. આ આપણને મળશે પરિણામ નંબર 1. બરાબર. હવે એ જ રીતના બીજા ત્રિકોણ માટે કયો ત્રિકોણ, ત્રિકોણ ADC માં શું સમાંતર છે, તો કે LN સમાંતર CD છે, LN સમાંતર CD આ રીતનું આપેલું છે. હવે શું કરવાનું છે કે અત્યારે જે પ્રમેય નંબર 6.1 માં લખવાનું રહી ગયું, કેમ ગયું, અહીંયા શાનો ઉપયોગ કર્યો છે, પ્રમેય નંબર 6.1 નો ઉપયોગ કર્યો છે. તો એમાં શું આવશે, તો LN સમાંતર CD છે. તો સૂત્ર શું બનશે, AN upon ND, AN upon ND બરાબર AL upon LC, AL upon LC આને આપણે કહીશું પરિણામ 2. હવે ધ્યાનથી દેખશો તો તરત જ ખબર પડી જશે પરિણામ 1 અને 2 ઉપરથી. તો અહીંયા દેખીશું AL upon LC બરાબર AM upon MB છે અને અહીંયા પણ AL upon LC બરાબર AN upon ND છે. એનો મતલબ આ બે તો સેમ જ છે. જો આ બે સેમ હોય તો આ બે પણ શું થઈ શકે છે, સરખા. તો માટે લખીશું AM upon MB બરાબર AN upon ND. શું લખીશું, AM upon MD બરાબર AN upon ND. બરાબર. એ જ રીતના આ પરિણામ આપણે પેલામાં પણ લઈ શકીએ છીએ. આપણે સાબિત શું કરવાનું છે, કહ્યું છે AM upon
AB કયું છે એટલે આપણે જે પરિણામ લીધા એમાં થોડોક સુધારો કરવાનો છે કે અહીંયા ત્રિકોણ ABC માં LM સમાંતર BC છે તો AM upon AB લઈ શકીએ છે ને તો અહીંયા આપણે બદલીશું AM upon AB સુધારો કરવાનો AM upon AB અને AL upon AC તો અહીંયા કોણ આવશે AC એ જ રીતે બીજા ત્રિકોણ માટે AN upon AD એ પણ પ્રમાણ નંબર 6.1 પ્રમાણે જ છે અને અહીંયા આવશે AL upon AC એટલે અહીંયા AL upon AC તો પરિણામ અને 1 અને 2 પરથી આ બે તો સરખા જ છે AL upon AC અને AL upon AC તો શું આવશે AM upon AB અને AN upon AD તો અહીંયા આવશે AM upon AB અને AN upon AD તો આ આપણું મળી ગયું સાધ્ય તો આ રીતે એની સાબિતી થશે આપણે પ્રમેય નંબર 6.1 માં ત્રણ પરિણામો દેખાડ્યા AM upon MB AL upon LC આ એક હતું બીજું હતું AM upon AB અને AL upon AC અને ત્રીજું હતું MB upon AB અને LC upon AC આ પણ પરિણામો ત્રણ પરિણામમાંથી ગમે તે પરિણામ આમાં મૂકી શકાય છે અહીંયા આપણને AB પૂછ્યો છે એટલે AM upon AB મૂક્યો છે ત્યાર પછી એવી જ રીતનો ચોથો દાખલો છે જેની આકૃતિ પહેલા આપણે દોરી દઈશું ના લખી દઈએ કે DE સમાંતર AC છે અને DF સમાંતર AE છે તો સાબિત કરો કે BF upon FE અને BE upon AC આ આપણે સાબિત કરવાનું છે તો પહેલું આકૃતિ દોરી દઈશું આકૃતિ આપી છે A B C ખાસ ધ્યાન રાખજો કારણ કે ધ્યાન નહીં રાખશો તો તમને ખબર નહીં પડશે તો પહેલા હું અંદર જે દોરેલું છે એ દોરી દઉં છું બરાબર અને ત્યાર પછી તો અહીંયા D છે અહીંયા F અને E છે જો તમને પરફેક્ટ ભણવું હોય પરફેક્ટ રીતનું કરવું હોય પહેલા આપણે એનો પક્ષ લખી દઈએ પછી આપણે આગળ જોઈએ તો પક્ષમાં લખીશું જે આપ્યું હોય તે લખીશું ત્રિકોણ ABC માં શું આપ્યું છે DE સમાંતર AC DE દેખજો હા DE કોને સમાંતર છે AC ને તો DE સમાંતર AC છે અને DF સમાંતર AE તો DF સમાંતર AE છે આટલું આપેલું છે સાધ્ય જે સાબિત કરવાનું છે તે બરાબર તો સાધ્યમાં શું સાબિત કરવાનું છે BF છેદમાં FE શું લખ્યું છે BF છેદમાં FE અને બીજું છે BE છેદમાં EC BE છેદમાં બરાબર હવે આને સાબિત કરવાનું છે તો સાબિતી સ્ટાર્ટ કરીશું તો સાબિતી કરતા પહેલા આપણે પહેલું જે પરિણામ છે એને લઈશું DE upon AC તો પહેલું લખીશું કે DE સમાંતર કોણ છે AC દેખજો DE સમાંતર કોણ છે AC એનો મતલબ અત્યારે આની જરૂર નથી DE સમાંતર AC છે તો આનું પરિણામ આપણને આવડે છે શું લખીશું આપણે BD છેદમાં DA BD છેદમાં AD શું આવશે BD છેદમાં AD અને આ બાજુ શું આવશે BE છેદમાં CE BE છેદમાં CE તો બરાબર BE છેદમાં CE થશે પ્રમેય નંબર 6.1 પરિણામ 1 પડી ખબર શું લખ્યા છે BD છેદમાં DA અને BE છેદમાં EC એ આપણે લખ્યું આ પહેલું હવે આપણે આને ભૂલી જઈએ અને આપણે કહ્યું છે DF બીજું પરિણામ છે બીજું અહીં લખીશ કયું પરિણામને ધ્યાનમાં લેવાના છે DF સમાંતર AE તો DF સમાંતર કોણ છે AE છે તો આ આપણો DF અને એને સમાંતર AE છે તો અત્યારે આપણે આને ભૂલી જઈએ તો હવે પરિણામ શું આવશે
BD છેદમાં AD BD છેદમાં AD અને અહીંયા કોણ આવશે BF છેદમાં EF BF છેદમાં EF આ પણ પ્રમેય નંબર 6.1 ના આધારે પરિણામ નંબર શું થશે 2 હવે તમે આકૃતિ આખી જેવી હતી એવી દોરી શકો છો આવી આકૃતિ છે હવે આપણને બે પરિણામ મળી ગયા છે બંનેમાં તમે દેખજો કોમન શું છે BD છેદમાં AD બંનેમાં છે બરાબર તો લખીશ પરિણામ 1 અને 2 ને સરખાવતા તો સરખાઈશું શું આવશે BD AD બંનેમાં છે તો એ નહીં લખાય તો શું લખાશે BE છેદમાં CE બરાબર અહીંયા શું લખાશે BF છેદમાં EF તો જો BF છેદમાં EF અને BE છેદમાં EC છે સાધ્ય તો આ આપણું શું આવી ગયું સાધ્ય આવી ગયું તો આ રીતે સાબિત કરો કે ના જે દાખલા છે એમાં તમારે પહેલા રકમ લખ્યા પછી આકૃતિ દોરવાની છે પક્ષમાં જે રકમમાં આપ્યું છે તે સાબિત કરવાનું હોય એ સાધ્યમાં અને ગણતરી કરીને એને આપણે સાબિત કરવાનું રહેશે ગઈ સાલ પણ આવા આપણે ઘણા બધા દાખલા જોયા છે હવે આપણે ત્રીજો દાખલો જોઈશું તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 6.2 ના ત્રીજો ને ચોથો જોયો હવે આ પાંચમો ને આખરી દાખલો પણ જોઈ લઈએ થોડીક રકમની જગ્યા રાખી દઈએ કે DE સમાંતર OQ અને DF સમાંતર OR તો સાબિત કરો કે EF સમાંતર QR મોટા ભાગે આવી રીતના દાખલા પૂછાય છે બરાબર જો આવડતા હશે તો તરત આવડી જશે અન્યથા નહીં આવડે તો આપણને P D O E F QR આવી રીતના આપેલું છે આપણે સાબિત કરવાનું છે તો પહેલા આપણે પક્ષ લખી દઈશું બરાબર શું લખીશું DE સમાંતર OQ ખાસ ધ્યાન રાખજો DE સમાંતર OQ કયા ત્રિકોણમાં છે DE સમાંતર OQ ખાસ યાદ રાખજો DE સમાંતર OQ કયો ત્રિકોણ છે POQ તો આપણે લખી શકીએ તો અહીંયા DE સમાંતર OQ એ POQ નું છે એટલે લખાય કે ત્રિકોણ POQ માં DE સમાંતર OQ થશે અને બીજું આપ્યું છે DF OR તો DF અને OR તો POR માં થશે તો ત્રિકોણ POR માં DF સમાંતર OR આ પક્ષમાં છે સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે EF સમાંતર QR EF સમાંતર QR આપણે સાબિત કરવાનું તો પહેલા સાબિતી લેવાના સાબિતીમાં બે ત્રિકોણ છે આપણે પહેલો ત્રિકોણ લઈશું કે ત્રિકોણ POQ માં DE સમાંતર OQ DE સમાંતર OQ હવે આપણે સાબિત શું કરવાનું છે EF અને QR EF અને QR તો એ ક્યારે થઈ શકે તો કે જ્યારે તમે આખું લેશો તો એટલે કે POQ માં DE સમાંતર OQ છે તો આનું સૂત્ર થશે PE છેદમાં PQ આવી રીતનું થશે અને ત્યાર પછી બીજું આવશે PD છેદમાં PO થઈ ગયું શું આવ્યું PE છેદમાં PQ PD છેદમાં PO થયું કયા પ્રમેય નંબર 6.1 એની અંદર જ આવશે સમપ્રમાણમાં જેને આપણે પરિણામ 1 કહીશું ત્યાર પછી બીજા ત્રિકોણની અંદર ત્રિકોણ POR માં કોણ સમાંતર છે DF સમાંતર OR છે DF સમાંતર OR છે માટે થશે શું તો આવી રીતનું થશે PD છેદમાં PO બરાબર અહીં કોણ થશે PF છેદમાં PR આવી રીતનું થયું
તો આવી રીતના બે પરિણામો મળ્યા. આને પણ આપણે કહીશું પ્રમેય નંબર 6.1 પરિણામ નંબર 2. તો બંનેમાં તમે દેખશો તો PD છેદમાં PO છે જ. તો PE છેદમાં PQ બરાબર PD છેદમાં PO અને PD છેદમાં PO PD છેદમાં PO બરાબર PF છેદમાં PR. તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય છે કે આના બરાબર આ છે, આના બરાબર આ છે. તો આ અને તે પણ સરખા થશે. તો શું લખાશે PE P છેદમાં PE છેદમાં PQ બરાબર PF છેદમાં PR થશે. આવું થયું. PE છેદમાં PQ બરાબર PF છેદમાં PR. આવું થયું. તો આપણે પ્રમેય નંબર 6.2 યાદ કરો કે જો કોઈ રેખા ત્રિકોણનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો તે બે સમાંતર, તે ત્રીજી બાજુને કેવી હશે? સમાંતર હશે. તો આનું PE છેદમાં PQ અને PF છેદમાં PR આ સમાન ગુણોત્તર થયો. તેથી PF અને QR બંને સમાંતર થશે. તો શું લખીશું? માટે EF સમાંતર QR આ બંને સમાંતર થશે. પ્રમેય નંબર કયા પ્રમેયના આધારે? પ્રમેય નંબર 6.2. તો અંદર આવી ગયું EF અને QR સમાંતર છે. તો પ્રમેય નંબર 6.2 માં કહ્યું છે કે ત્રિકોણની કોઈ એક બાજુમાંથી પસાર થતી રેખા બરાબર બીજી બાજુને સમાંતર હોય તો તે ત્રીજી બાજુને કેવા બિંદુમાંથી પસાર થશે? તો કે પહેલામાં મધ્ય બિંદુમાંથી પસાર થશે. તો આમાં પણ મધ્ય બિંદુમાંથી પસાર થશે. તો મિત્રો અહીંયા પેલો પ્રમેય 6.2 ફરીથી યાદ કરી લઈએ કે ત્રિકોણની બે બાજુઓને છેદતી રેખા તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. તો અહીંયા સમાન ગુણોત્તરમાં વિભાજન EF કરે છે. તેથી EF એ QR ને સમાંતર છે એવું સાબિત થાય છે. તો આ રીતના આમાં સાબિત કરો કે ના દાખલા ગણી શકાય. 6.3 ની અંદર હવે આપણે આવા થોડાક દાખલાઓ જોઈએ. તો 6.3 કાઢીશું. 6.3 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એ આપણે ગણી કાઢ્યો તો. દાખલા નંબર 3 છે એ ગણવાનો બાકી છે. તો દાખલા નંબર 3 એમાં કહ્યું છે સમલંબ ચતુષ્કોણ. હું આ તારણ લખાવવાનો જ હતો પણ આજે સાબિત બી થઈ જશે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC છે અને વિકર્ણો AC અને BD O માં છેદે છે. તો વિકર્ણ AC અને BD એ O બિંદુમાં છેદે છે બરાબર. તો સાબિત કરો કે OA સમાંતર છેદમાં OC અને OB છેદમાં OD. આ આપણે સાબિત કરવાનું છે. આમ તો એક આ દાખલો મેં ગણાયો હતો કે જેની અંદર આ પ્રમેયનો ઉપયોગ થયો છે પરંતુ હમણાં ગણીએ છે સમલંબ ચતુષ્કોણ છે. તો આપણે આકૃતિ આ રીતની દોરી દઈશું. A B C D કોણ સમાંતર છે? AB સમાંતર DC. તો AB સમાંતર અહીં DC દર્શાવે છે. બીજું AC અને BD બંને ક્યાં છેદે છે? O માં. બરાબર. તો પહેલા આપણે પક્ષમાં જે આપ્યું છે એ લખી દઈશું અને આ કારણ છે. પરીક્ષામાં ઘણીવાર આનો દાખલો પૂછાય છે કે આ 5 આપ્યા છે, આ 7 આપ્યા છે, આ 6 આપ્યા હોય તો આ શોધો. આવું પૂછાઈ જાય તો આપણે આ જ પરિણામનો ઉપયોગ કરીશું. તો હમણાં સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું પક્ષમાં લખીશું કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે અને AC અને BD આ બંને કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં છેદે છે. તો આ પહેલી વાત આપણે લખી દઈશું. સાધ્યમાં સાબિત શું કરવાનું છે? તો જે સાબિત કરવાનું છે OA છેદમાં OC બરાબર અને OB છેદમાં OD. તો OA છેદમાં OC
અને OB છેદમાં OD આ સાબિત કરવાનું છે. હવે આપણે એને સ્ટાર્ટ કરીશું સાબિતી. બરાબર? તો આપણને ખબર છે કે આ અને આ બે સમાંતર છે, તેથી આ ખૂણો અને આ ખૂણો આ બંને સરખા આવશે અંતઃયુગ્મ કોણની જોડ. તો આપણે પહેલા લખીએ ત્રિકોણ AOB અને ત્રિકોણ OAB, એવી રીતના ત્રિકોણ OCD માં શું થશે? જેટલો ખૂણો A આવશે એટલો ખૂણો C આવશે. તો A ખૂણો એટલે કયો? OAB. તો લખવાનું ખૂણો OAB જેટલો થશે આ એટલો જ ખૂણો આ થશે OCD. તો ખૂણો લખીશું ખૂણો OCD અંતઃયુગ્મ કોણની જોડ. આ એક થયો. ત્યાર પછી જેટલો ખૂણો આ થશે એટલો જ ખૂણો આ થશે, એ પણ અંતઃયુગ્મ કોણની. તો આ B એટલે કયો? OBA. લખીશું ખૂણો OBA એટલો જ ખૂણો શું થશે? આ ODC. કઈ? અંતઃયુગ્મ કોણની જોડ. અને ત્રીજું આ મળશે સામસામેની અભિકોણ એટલે ખૂણો AOB થશે. ખૂણો AOB થશે એટલો જ ખૂણો COD થશે. તો આ બંને પણ સરખા આવશે COD. કયો પ્રમાણે લખવાનું? અભિકોણની જોડ. થયા? તો આ ત્રણે ખૂબ મળી ગયું. માટે લખી શકાય કે ત્રિકોણ શું લખી દઉં? AOB. ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ. હવે નામ આપવાના. તો અહીંયા દેખશું A છે તો અહીં કોણ છે? C. તો અહીંયા A છે તો હું શું લખીશ? C. અહીંયા B છે તો કોણ છે? D. તો છેલ્લે B છે તો હું લખીશ D. અને O છે તો O. તો અહીંયા O છે તો અહીંયા O. તો AOB અને COB આ બંને સમરૂપ થશે. કઈ શરતના આધારે? પ્રમેય નંબર કઈ શરત હતી? કયા પ્રમાણમાં આવે છે? તો પ્રમેય નંબર 6.3 એના અનુસાર. હવે સમરૂપ થઈ ગયા એટલે અનુરૂપ બાજુઓ, બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણ. તો શું લખી શકીએ આપણે? આ બાજુ AO છેદમાં CO એટલે કે OA છેદમાં OC, પછી OB છેદમાં OD અને AB છેદમાં CD. આ પરિણામ મળે. અનુરૂપ બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણ. હવે આપણને પૂછ્યું છે શું? OA છેદમાં OC અને OB છેદમાં OD સાબિત થઈ ગઈ છે. માટે OA છેદમાં OB અને OB છેદમાં OC અને OB છેદમાં. તો પરીક્ષામાં જ્યારે આવો દાખલો પૂછાય તો આપણે ડાયરેક્ટ જ લખી દેવાનું AO છેદમાં OC અને BO છેદમાં OD. કેમ? તો કે આ બે સામસામેના ત્રિકોણો સમરૂપ સાબિત થાય છે. તો આ આવી ગયું આપણું સાચું. તો આ રીતે સાબિત કરો કે ના દાખલા એ આપણે જે પ્રમેય ભણ્યા છે એનો ઉપયોગ કરીને સાબિત કરી શકાય છે. આગળ જોઈએ.